નમસ્કાર ફ્રેન્ડ્સ, એક નાનકમથી વાર્તા. એક દિવસ એક જંગલની અંદર સિંહ સૂતો હતો. એક નાનો કમતો ઉંદર આવ્યો અને તેનો કાન ખેંચ્યો અને એને હેરાન કરવા લાગ્યો. સિંહ અચાનક જાગ્યો અને ગુસ્સામાં થઈને બોલ્યો, એ કોણ છે જેને મૃત્યુની બીક નથી લાગતી? એને મૃત્યુનું આમંત્રણ એની સામેથી કોણે આપ્યું છે? ઉંદર ભાગી ના ગયો, સામેથી આવ્યો કીધું કે નામદાર હું છું, મારે મરી જવું છે. બસ મારે મિત્રો નથી અને મિત્રોના એકલતાથી ઉદાસીન થઈને હવે મેં મૃત્યુની ઈચ્છા પ્રગટ કરી છે અને મારે તમે મને મારી નાખો. તમે મને કેમ નથી મારતા? સિંહ શાંતિથી જવાબ સાંભળ્યો. સિંહે પૂછ્યું, તે મારો કાન ખેંચ્યો, તારે આજુબાજુ કોઈ જોયું? તો કે ના, તું એકલો હતો? તો કે હા. એ ઉંદર, ફરીથી મારો કાન ખેંચ નહીં. તો ઉંદરે પૂછ્યું કેમ? સિંહે કીધું મને સારું લાગે છે. ઉંદર અને સિંહ એ મતલબ વિચાર કરો કે ઉંદરને મરી જવું હતું કેમ કે એનો મિત્ર નહોતો અને સિંહને પણ મિત્રો વગર કંટાળો આવતો. જો જંગલના રાજાને મિત્રો વગર કંટાળો આવતો હોય તો આપણે શું છે? મિત્રો, તમે દિવસે ગમે તેટલી મહેનત કરો, સાંજે તમારા ઘરે જતા 7-8 વાગે જ્યારે તમે જોબ પરથી ઘેર જાઓ છો અને એક મિત્રનો ફોન ના આવે કે હા હું પાર્ટી ભાઈ ક્યાં છો, તમારું પૈસા ધૂળ બરાબર. જીવનમાં બધું જ હશે પણ એક મિત્ર એવું કહેશે ને જ્યારે તમે બહુ જ તકલીફમાં હોય ને, આલ ઇઝ વેલ, એટલે હું છું ને, એટલે એ તમારું સાચું જીવન. જીવનમાં ઘણીવાર બધું જ હોય છે. પૈસો હોય છે, મતલબ આપણી પાસે સ્વાસ્થ્ય સારું હોય છે, બહાર ફરવાની બધી ફેસિલિટી હોય છે, પણ સાથ આપનારો મિત્ર નથી હોતો ને તો જીવન કંટાળાજનક લાગે છે. આ સ્ટોરી તમારા બેસ્ટ મિત્રો માટે. અને હંમેશા મિત્રોમાં રહો, વ્યસ્ત રહો અને મિત્રોની સાથે સંગત હંમેશા સુખદાયક હોય છે.